श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિ શાંતિ શાંતિ। ભગવદ્ ગીતાના 18 અધ્યાયને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે। પહેલો વિભાગ જે છે એને ત્વમ પદ કહેવામાં આવે, આત્મ તત્વની ચર્ચા। બીજો વિભાગ છે એને તત્પદ કહેવામાં આવે, ઈશ્વર તત્વની ચર્ચા છે। અને ત્રીજો વિભાગ જે છે 1 થી 6, 7 થી 12 અને 13 થી 18 જે ત્રીજો ભાગ છે અને ત્વમ અને તદપદના ઐક્યની ચર્ચા છે। અને એટલા માટે આપણે જ્યારે 7મો અધ્યાય શરૂ કર્યો ત્યારે આ 6 હોય ને ષટક કહેવામાં આવે સંસ્કૃત। તો ભગવદ્ ગીતાના આ બીજા ષટકનો આપણે આરંભ કર્યો જેમાં ઈશ્વર તત્વની ચર્ચા। અર્જુન પ્રશ્ન પૂછતો નથી
જા સમજ. પણ ભગવાન 6થા અધ્યાયના અંતમાં કહે છે મદગતેના અંતરાત્માના. અને જયારે ભગવાન આ પ્રકારથી અર્જુનને કહે છે એટલે સ્વાભાવિક રીતે ભગવાન તમે કોણ છો, જેમાં શું છે અમારી બુદ્ધિને શું કરવાની છે, સમાહિત કરવાની છે. હું આગળ થઈ ગઈ એમ. જાણ્યા વગર ધ્યાન પણ નહીં થાય, ચિંતન પણ થઈ શકે નહીં. જાય તો કે ભગવાન તમારું ચિંતન અમારે કરવું છે, તમારે પરાયણ અમને બનવું છે, પણ તમે કોણ છો અમને ખબર જ નથી. એટલે અર્જુન પ્રશ્ન પૂછે એ પહેલા જ ભગવાને શું કહી દીધું, અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. અર્જુન હજી પ્રશ્ન પૂછે એ પહેલા જ ભગવાને શું કીધું, મય્યા સક્ત મના પાર્થ યોગમ યુજન મદાશ્રય. ભગવાન કહે છે કે જે મારે આશ્રિત છે. જો આ 7મા અધ્યાયનો પ્રારંભ ત્યાંથી જ થાય છે કે પહેલા તમે ભગવાનના ભક્ત છો. કે મદગત અંતરાત્મા જે કીધું એને જ અહીંયા ભગવાન કહે છે મયા સક્ત મયી આસક્ત મનાહા, જેમનું મન મારામાં આસક્ત. જો આ બહુ જરૂરી વસ્તુ છે. આ સમજ. આપણે નાની નાની વસ્તુમાં એવા આસક્ત થઈ જાય ને, આસક્ત થયું એટલે અટકી પડવું. ઘરમાં, પુત્રમાં, નાની નાની વસ્તુમાં આપણી બુદ્ધિ શું થતી હોય છે, પેલી અટકી પડે. અને બુદ્ધિ એવી અટકી પડે કે પછી એનું જ ચિંતન થાય, પેલું બીજું ચિંતન થાય જ નહીં. આ કોના જેવું, પેલો વરસાદ પડે ને ક્યાંક જગ્યાએ ગળે ને ઘરમાં, પછી આપણી બુદ્ધિ ક્યાં અટકી પડે, પેલું પાણી ગળે પાણી ગળે પાણી, એટલે પણ ગળે છે પણ તું એનું ચિંતન કરે એટલે ગળવાનું બંધ નથી થવાનું. આ મનુષ્યનો એક સ્વભાવ છે, એક જગ્યાએ પેલું અટકી પડે ને પછી ત્યાં જ અટકી પડે. આ પહેલા પેલી પ્લે એ આવતી, એને શું કહેતા, લોંગ પ્લે ને શોર્ટ પ્લે. હા, પેલી કાળી ડીશ થાય ને એના પર પહેલા કેસેટ ને એવું હતું નહીં, પેલી લોંગ પ્લે હોય ને, ગ્રામોફોન રેકોર્ડ કેવાય. હા, પેલું ગોળ રેકોર્ડ. એમાં પેલા ખાંચા હોય ને, એ ખાંચામાં પેલા ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય એટલે પેલા સોય જયારે ત્યાંથી ગોળ ફરે એટલે પેલો અવાજ નીકળે. પણ ધારો કે એમાં જો પેલો ખાંચો પડી ગયો હોય તો ખાંચો પડે તો ત્યાં અટકી ગયા પછી શું છે, તું મેરી તું મેરી તું મેરી તું મેરી, પણ એક જ ચાલે. જાવ એમાં આપણી બુદ્ધિમાં પણ શું છે, પેલી આસક્તિના એટલા બધા ખાંચા છે, એક ને બે નહીં. જો સમજજો. એટલે એક વાર બુદ્ધિ એક જગ્યાએ અટકી કે શું કરે બુદ્ધિ, ત્યાંથી આગળ ચાલે જ નહીં. બધે જવું છે. આ સમજો. એવું માનવાનું નહીં આપણે વેદાંત ભણે એટલે આપણી અટકી નથી, આપણી અટકી પડે. આ સમજ. અને એટલે ભગવાન કહે છે આ જગતમાં જેની બુદ્ધિ કોઈ જગ્યાએ અટકતી નથી, મય્યાસક્ત મનાહા. આ જગતની કોઈ પણ વસ્તુ એની બુદ્ધિને કોઈ પ્રકારે અટકાવી શકે એમ છે જ ને. એટલું જ નહીં, યુંજન મદાશ્રય, એનો આશ્રય પણ કોણ છે, ભગવાન જ છે. અને એને માટે શું કરી શકું, અસંશયમ સમગ્રમ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. અર્જુન, સમગ્રતઃ પૂર્ણતઃ તું મને જાણે એ પ્રકારે હું તને ઉપદેશ કરીશ અને કોઈ પ્રકારનો સંશય તારા મનમાં રહેશે નહીં. કેમ, જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ. આ જ્ઞાન માત્ર નથી, સવિજ્ઞાનમ. શાબ્દિક જ્ઞાન માત્ર નથી, એ જ્ઞાનની અનુભૂતિ પણ આપણને હોવી જોઈએ. અને એટલે કે છે જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ. આ વિજ્ઞાન સહિત, અનુભૂતિ સહિત આ જ્ઞાનની હું તને ચર્ચા કરીશ. ઇદમ વક્ષ્યામિ અશેષતઃ, કઈ પણ બાકી રાખ્યા વિના. જો આ વિચાર, અશેષતઃ. સામાન્ય રીતે આ બધું જે કરવામાં આવે ને એ કંઈક તો પેલો ગુરુ બાકી રાખે છે, પણ એ તત્વ જ પૂર્ણ છે. એટલે જ્ઞાન પણ કેવું હોય, પૂર્ણ જ હોય. એમાં બાકી રાખવાનો પ્રશ્ન રહેતો જ નથી. અશેષતઃ. પણ કે ભગવાન તમને જાણી મને શું ફાયદો, કેમ, લાલો લોભ વગર લોટાય નહીં. એટલે ભગવાન શું કહે છે, યજ્ઞાત્વા નેહ ભૂય અન્ય જ્ઞાતવ્યમ નવ શિષ્યતે. એક વાર મારા તત્વને અર્જુન જાણી લીધું, બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. જો આ બધી વસ્તુ જે છે એ આ ખરેખર આપણો અધિકારીત્વ બતાવે. ઈશ્વરને જાણીને બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. એનો અર્થ શું થયો, આ બીજું બધું જાણવામાંથી આપણી બુદ્ધિને શું કરીએ, અન્ય વાચા વિમુંચત. મુંડક ઉપનિષદમાં પણ શું કહ્યું, આ બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય તો આ બીજી બધી માથાકૂટમાંથી આપણી બુદ્ધિ શું થવી જોઈએ, હટવી જોઈએ. બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી તો પછી મારે એક ઈશ્વરને જાણવાનો છે. બીજી બધી વસ્તુ જાણવામાંથી આપણી બુદ્ધિ શું થવી જોઈએ, હટવી જોઈએ. પણ આપણી બુદ્ધિ એ બધામાં બહુ ચાલે. જો વિચાર, કોણ આવ્યું કોણ નહીં આવ્યું, કોણ કોના લગ્નમાં ગયું, કોની ત્યાં કંકોત્રી આવ્યું, કોને ત્યાં કંકોત્રી નહીં આવી, આ બધું આપણે ત્યાં જાત જાતનું ચાલતું. અને એટલે ભગવાન કહે છે જો મને એકને જાણીને સર્વનું જ્ઞાન થતું હોય તો બાકીને બધું જાણવા બાબતે પણ આપણા મનમાં શું હોવું જોઈએ, વૈરાગ્ય કેળવાવું જોઈએ. જો એક વસ્તુ કહી દો, ભક્તિ વિના વૈરાગ્ય શક્ય જ નથી. જ્યાં સુધી તમારી બુદ્ધિમાં ભક્તિ નથી, ઈશ્વરને આશ્રિત બુદ્ધિ થતી નથી, ઈશ્વરમાં આસક્ત બુદ્ધિ નહીં થાય ત્યાં સુધી વૈરાગ્ય થતો જ નથી. એટલા માટે આ વેદાંતમાં આવવું પણ કેમ અઘરું છે.
આટલું તર્કબદ્ધ વસ્તુ છે અને છતાં લોકો આવતા નથી. કેમ નથી આવતા? કારણ કે એમને ઈશ્વર તત્વમાં રુચિ છે. રુચિ હોય તો આવે ને. સમજ એમને માટે તો આ ઈશ્વર જે કહીએ ભક્તિ કહીએ બધું કેવું છે? ફરજિયાત છે. ફરજિયાત છે જ ને. ઈશ્વરને જાણીએ કે ન જાણીએ, આજે માળા કરી કે એ લોકોને કોઈ ફરક પડતો જ નથી. કેમ? અમે તો અમારી રીતે ખાધું પીધું આરામથી રહીએ છીએ. આ બધું આ ખટપટમાં પડવાનું. તું કરે એને ખટપટ કહેવાય. ઈશ્વરને જાણીએ એને ખટપટ નહીં કહેવાય. પણ એને શું કહી દે? આમ ભગવાન કહી રહ્યા છે કે આપણા જીવનનું લક્ષ્ય ઈશ્વર છે અને જેને જાણીને બીજું બધું જાણવાનું કઈ બાકી રહેતું નથી. તો ભગવાન આવું હોય તો પછી બધાએ તમને જાણી લેવું જોઈએ. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યદતિ સિદ્ધયે. ભગવાન કહે છે આવું હોવા છતાં પણ હજારો મનુષ્યમાં કોઈ પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરવામાં પણ કોક જ ભગવાન કહે છે કોક મને જાણે છે. આ હજારો જે પ્રયત્ન નથી કરતા ને એના કરતા વધારે માથાકૂટ ક્યાં છે? આ પ્રયત્ન કરવા વાળામાં છે. આ સમજજો. મારા બાપુજી હતા ને એમને બહુ સરસ, પરિવાર મોટો હોય ને 8-10 માણસો ઘરમાં હોય અને માણસો વધારે હોય ને એટલે કામ પણ એટલા જ હોય ઘરમાં. એટલે એમાં પાછા જો 4-5 મહેમાનો આવવાના હોય એટલે બધું કામે એટલું વધી જાય જાતનું. એટલે કામ જયારે ભાગે આવે ને ત્યારે બાપુજી એમને એવું કહેતા, બરાબર કરવાનું હોય ને તો કરજે. જો આ વાક્ય જોજો. કેમ? એટલે પછી એ બરાબર કરે નહીં ને એટલે પછી નહીં પેલું કરેલું હોય એને પાછું કરવાનું અને પછી પાછું બીજી વાર એટલે કામ વધારે. એને શું કહેવાય? એટલે બાપુજી એમને તું કરવાનું તો બરાબર કરજે. જો નહીં કરવાનું હોય તો તું બીજું કામ લે. જો પ્રયત્ન કરીએ છે પણ પછી બરાબર પ્રયત્ન જો નહીં કરવાનો હોય તો પેલો નહીં કરે ને એના કરતા વધારે સારું. જો તું કરે એના કરતા નહીં કરે ને એ વધારે સારું. કેમ? કે યોગ્ય રીતે જો પ્રયત્ન કરતો જ નહીં હોય. એટલે જ ભાગવતમાં પેલો ગોકર્ણએ જયારે કીધું કે બધાએ કથા શ્રવણ કર્યું તો એક ધુંધુકારીને જ કેમ વૈકુંઠ લોકમાં તમે લઈ ગયા? વિષ્ણુ દૂતે શું કહ્યું? અદ્રઢમ હતમ શ્રુતમ. જે સાંભળવામાં આવી રહ્યું છે એને જો દ્રઢ કરવામાં ન આવે તો એનો શું થઈ જાય? નાશ થઈ જાય. અદ્રઢમ શ્રુતમ હતમ સંદિગ્ધમ હતમ ચપમ. જપ કરતી વખતે જો આપણા મનમાં સંશય થયો તો એ જપ કરેલું પુણ્ય પણ શું થઈ જાય? નાશ પામે. એટલે ગોકર્ણને કીધું શ્રવણ તો બધાએ કર્યું પણ દ્રઢતા કોઈ લાવ્યું નથી એટલે એ લોકોને વૈકુંઠ લોકમાં લઈ જવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે વળી પાછી ગોકર્ણે કથા કરી. જો આ સમજ, જે શ્રવણ કરીએ એમાં દ્રઢતા લાવવાનો આપણે પ્રયત્ન કરીએ. એ દ્રઢતા શ્રવણ કરીએ ત્યારે દ્રઢતા આવવી જોઈએ. યોગ્ય પ્રયત્ન. પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ કહેતા, એને શું કહેવાય? યોગ્ય પ્રયત્ન કરવાની જરૂર. પણ પેલો યોગ્ય પ્રયત્ન કરતો જ નહીં હોય તો યોગ્ય પ્રયત્ન ન કરે એના કરતા નહીં કરે ને એ બરાબર છે. આશ્રમમાં જઈએ બ્રહ્મચારી તરીકે રહેવાનું હોય તો પેલા સફેદ વસ્ત્ર પહેરવાના હોય. સાંભળ, એટલે એક જણ કે આ સફેદ શા માટે પહેરવાના? રંગીન કપડા પહેર્યા હોય 2-4 આમ તેમ ડાઘા પડે ને કોઈ ફરક નહીં પડે. પણ સફેદ કપડા પહેર્યા હોય પેલો રાય જેવો પણ ડાઘો પડ્યો તો શું થઈ જાય? દેખાય આવે. એમ જે સંસારી છે, સંસારમાં આસક્ત છે, એ 5-25 કરે એનો કઈ વાંધો નથી. પણ એકવાર પોતાને સાધક બનાવી દીધો, એકવાર પોતાએ પ્રયત્ન શરૂ કરી દીધો અને પછી જો એ નાનું મોટી ભૂલ કરે તો એ ભૂલ કેવી થવાની? અને એટલે ભગવાન કહે છે યતતામપી સિદ્ધાનામ. આ યત્ન કરવા વાળા ઘણા છે પણ યોગ્ય દિશામાં યોગ્ય પ્રયત્ન કરતા નથી અને બીજું અધર્મ છૂટતો નથી. જો આ સમજો, કળિયુગમાં મોટે ભાગેની જે હિંસા જે છે એ વાચિક હિંસા છે. કોઈને પણ આપણે કોઈ પણ પ્રકારે શું કરતા રહીએ? પેલો ઉતારી પાડે, તોડી પાડે, ગમે તેમ બોલી નાખે. હિંસા એ પાપ છે. અંતમાં ભગવાન કહે છે ને એ તું અંતગતમ પાપમ. જેના પાપની નિવૃત્તિ થઈ છે, અંત આવ્યો છે, એને જ આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. અધર્મ છે. સાધક બન્યા પછી યત્ન કરીએ, જે આપણે જયારે યત્ન કરી રહ્યા છે તો એ યત્ન કરતી વખતે આપણા મનમાં એ પ્રકારની સાવધાનતા આવવી જોઈએ. જો મુંડક ઉપનિષદમાં જોઈ ગયા અપ્રમત્તેન વેદ્ધવ્યમ. ત્યાં સવારે શું કહેવામાં? અપ્રમત્ત. કોઈ પ્રકારનો પ્રમાદ, અસાવધાનતા આપણા જીવનમાં હોવી જોઈએ. ખનાનંદજી મહારાજ જે છે એમનો ગુરુજી ઉડિયા બાબા, એમનું એક બહુ સ્ટાન્ડર્ડ વાક્ય હતું, જો સાવધાન હે વહી સાધક હે. તમે સાધક બની ગયા તો તમારામાં શું આવવી જોઈએ? પેલી સાવધાનતા આવવી જોઈએ. એકવાર પ્રયત્ન શરૂ કર્યો અપ્રમત્તે, કોઈ પ્રમાદ, કોઈ ભૂલચૂક થવી જ નહીં જોઈએ. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે હજારો લોકો પ્રયત્ન નથી કરતા એ તો બરાબર છે, પણ પ્રયત્ન કરવા વાળામાં પણ કોક જ ભગવાનને જાણે છે. કારણ કે પેલો યોગ્ય દિશામાં યોગ્ય પ્રમાણમાં એ પ્રવૃત્તિ કરતો જ નથી. ભલે એને રુચિ થઈ ગઈ. જો આ બધી આ ચર્ચા જે છે ને આ સમજજો,
બ્રહ્મ જ્ઞાન સરળ છે, ઈશ્વર સર્વવ્યાપી છે. ઈશ્વર તમારાથી દૂર એટલા માટે છે અને જે કંઈ પણ વાંક છે કે જે કંઈ પણ મુશ્કેલી છે એ તમારા વ્યક્તિત્વમાં છે. આ સમજ, તમારા વ્યક્તિત્વમાં ક્યાંક એવું કંઈક વસ્તુ છે જે તમને આ ઈશ્વરને જાણવાથી અટકાવી રહી. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. તમે જ તમારા બંધુ છો, તમે જ તમારા મિત્ર છો. કોઈના પર આંગળી કરવાની જરૂર જ નથી. તમારા વ્યક્તિત્વનું જેટલું તમે નિર્માણ કરશો એટલું જ ઈશ્વરને જાણવું તમારા માટે સરળ બનશે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી અર્જુન કોક જ છે, અનેક લોકો જે સિદ્ધ છે, સાધુઓ છે. જો એટલે કે કુંભમેળામાં જાઓ ને તો ખબર પડે, સાધુ જીવન જીવવા વાળા ઘણા છે, સિદ્ધ લોકો ઘણા છે, પણ આ તત્વજ્ઞાનમાં રુચિ કેટલાને? કોકને જ રુચિ થાય છે. અને જેને રુચિ થઈ છે એ પણ જો પોતાના વ્યક્તિત્વનું નિર્માણ નહીં કરે તો એને પણ બ્રહ્મ જ્ઞાન થવાની કોઈ શક્યતા નથી. અને પછી આમ 1 થી 3 જો સમજો, 7મા અધ્યાયનો વિષય શું છે, એ વિષયની વિશેષતા શું છે અને કોણ આ પરમાત્માને જાણી શકે એ 3 શ્લોકમાં આપણને ભગવાને સમજાવ્યું. 4થા શ્લોકથી ભગવાન પોતાના સ્વરૂપની ચર્ચા શરૂ કરે છે. અને ભગવાન પોતાના સ્વરૂપની ચર્ચા કરતા શું કહે છે? ભૂમિરાપો નલો વાયુ ખમ બુદ્ધિરેવ ચ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકારીતિ એમ. અર્જુન, આ પંચમહાભૂતમાંથી બનેલું મન, પંચમહાભૂતમાંથી બનેલા અહંકાર અને આ બુદ્ધિ, મન બુદ્ધિ અહંકાર, 5 પંચમહાભૂત એટલે 5 થયા, મન બુદ્ધિ અને અહંકાર. ઇતિ અષ્ટધા મે પ્રકૃતિ. અર્જુન, આ મારી અષ્ટધા પ્રકૃતિ છે. પણ આ જે અષ્ટધા પ્રકૃતિ છે એ કેવી છે? અપરેયમ, અપરા પ્રકૃતિ છે. અર્જુન, પરા પ્રકૃતિ મારી જુદી છે. ભિન્ના પ્રકૃતિ અષ્ટધા, આ ભિન્ન છે, જડ છે, વિકારી છે. અપરા પ્રકૃતિ છે કેવી છે? ભિન્ન છે, જડ છે અને વિકારી છે. પણ અર્જુન, એનાથી એક બીજી છે, અન્યમ પ્રકૃતિ વિદ્ધિ મે પરામ. અર્જુન, એક બીજી મારી પ્રકૃતિ છે જેને પરા પ્રકૃતિ કહેવામાં આવે. અને એ પરા પ્રકૃતિ કેવી છે? જીવભૂતામ, એ ચૈતન્ય સ્વરૂપ છે. જીવભૂતામ એટલે કે એ ચૈતન્ય સ્વરૂપ મારી પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ કેવી છે? યયેદમ ધાર્યતે જગત, આ મારી પરા પ્રકૃતિ છે જેના દ્વારા સંપૂર્ણ જગતને હું ધારણ કરું છું. અપરા પ્રકૃતિ જે છે એને ધારણ કરનારી કોણ છે? આ પરા પ્રકૃતિ છે. સંપૂર્ણ જગતને જે ધારણ થઈ રહ્યું છે એ ચૈતન્ય આત્માને કારણે. એટલું જ નહીં, ભગવાન કહે છે એતદ્યોનિની ભૂતાની સર્વાણીત્યુપધારેય. અર્જુન, આ 2 મારી પ્રકૃતિ છે જેના દ્વારા સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે. જેમાંથી જ આ જગતની ઉત્પત્તિ થઈ, જેમાં જ આ જગતની સ્થિતિ છે અને એમાં જ આ જગતનો લય થઈ જાય છે. પણ કે ભગવાન આ પ્રકૃતિએ કર્યું, તમારી અપરા પ્રકૃતિ છે, પરા પ્રકૃતિ છે, તો ભગવાન તમે શું કર્યું? ભગવાન કહે છે અહમ કૃષ્ણસ્ય જગત. અર્જુન, આ સંપૂર્ણ પરા પ્રકૃતિ કહીએ કે અપરા પ્રકૃતિ કહીએ, આ બધા જે છે શું છે? અહમ જગત પ્રભવ પ્રલયસ્તથા. આ બધું ઉત્પન્ન થયું ક્યાંથી? મારામાંથી ઉત્પન્ન થયું. ઉત્પન્ન કરનારી પ્રકૃતિ છે પણ ઉત્પન્ન થયું ક્યાંથી? મારામાંથી. અને શાંત પણ ક્યાં થઈ જાય છે? મારામાં જાય. આમ ભગવાન કહે છે આ જગતનું ઉપાદાન કારણ હું છું. જેમાંથી જગત બન્યું, જેમાં જગત રહે છે અને જેમાં જગત લય પામે છે. ભગવાન કે કોણ કે છે? અહમ કૃષ્ણસ્ય. કૃષ્ણ એટલે સંપૂર્ણ. ભગવાન કહે છે આ સંપૂર્ણ જગતનું ઉપાદાન કારણ હું છું, નિમિત્ત કારણ હું છું. એનો અર્થ શું થયો? મત્તઃ પરતરં નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. જો આ જગતનું ઉપાદાન કારણ પરમાત્મા છે તો પરમાત્મા સિવાય આ જગતમાં બીજું કંઈ છે જ નહીં. સોનામાંથી જ ઘરેણા બન્યા, સોનામાં જ ઘરેણા રહે છે અને સોનામાં જ લય પામે છે. તો આ જે સોનાના ઘરેણા છે શું છે? સુવર્ણમય જગત સુવર્ણમ એવ. એમ ભગવાન કે છે મત્તઃ પરતરં નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી ભિન્ન, મારાથી પર એટલે કે મારાથી શ્રેષ્ઠ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. કેમ? મયી સર્વમિદમ પ્રોતમ. આ બધી વસ્તુ મારામાં જ પરોવાયેલી છે. આ બહુ સુંદર ભગવાન દ્રષ્ટાંત આપે છે. સૂત્રે મણિગણાઈવ. જેમ પેલા દોરામાં અનેક પ્રકારના મણીઓ હોય, અનેક પ્રકારના રત્નો હોય, એ પરોવાયેલા હોય.
જે આ ફૂલનો હાર છે, હા, તમને ફૂલ દેખાય છે વિચાર, પણ પેલો દોરો દેખાય છે, પણ આ હારને જોઈને જ આપણે અનુમાન કરી શકીએ કે પેલો દોરો હોવો જ જોઈએ, તો જ આ ફૂલ આમ રહી શકે. એ જ રીતે આ સંપૂર્ણ જગત જે છે એક સંવાદિતાથી ચાલી રહ્યું છે. સૂર્યના સમયે ઉદય થાય છે, અગ્નિ ઉષ્ણતા પ્રદાન કરે છે, વાયુ વહી રહ્યો છે, ઇન્દ્ર પોતાનું કામ કરી રહ્યો છે. આ સંપૂર્ણ જગતમાં એક પ્રકારની સંવાદિતા છે. એ વિસંવાદિતા કરનાર એક મનુષ્ય જ છે. એ જ્યાં જાય ને ત્યાં ખટપટ કરતો જ રહે. એના મગજમાં ખટપટ ચાલતી હોય, પણ સત્સંગમાં જાય ને ત્યાં એ ખટપટ જ કરતો હોય. બુદ્ધિ જેવી થઈ જાય, આ સમજો. એને ખટપટ સિવાય બીજું કઈ દેખાય જ નહીં. એટલે ભગવાન કહે છે જેવી રીતે સૂત્રમાં બધા મણીઓ રત્નો જેવી રીતે પરોવાયેલા હોય, એમાં સંપૂર્ણ જગત ક્યાં પરોવાયું છે? મારામાં પરોવાયું છે. ભગવાન બે વસ્તુ ત્યાં કહે છે. મારામાં પરોવાયું છે એનો અર્થ કે આ સંપૂર્ણ જગતનું સંચાલન હું કરું છું, સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન હું છું, પણ હું દેખાતો નથી. ભગવાન પ્રત્યક્ષ નથી, પણ અનુમાન કરી શકે. જે રીતે પેલું વૃક્ષ જોઈએ, લીલુંછમ વૃક્ષ છે, તો નીચે શું હોવું જોઈએ? મૂળ હોવા જ જોઈએ. જો મૂળ નહીં હોય તો પેલું વૃક્ષ શું છે? પછી એ વૃક્ષમાં મૂળ છે કે નહીં ખોદીને જોવું પડે. એક દાદા બહાર ગયા તો પેલો માળી હતો ને, તો માળીને કઈ ગયા તું આ બધા સાચવજે. ભણેલા ગણેલા ક્યારેક આપણે એવું સૂચન કરીએ ને, પછી એનો ખોટો અર્થ નીકળે, આ સમજવું. એટલે દાદા વળી પેલા ઉતાવળમાં હતા ને, જવાની ઉતાવળ, એટલે બોલી કે ભાઈ તું હાચવજે ને, મૂળિયા નહીં સુકાઈ જાય. જો માળી એટલે માળી, જો આ સમજવું. પછી એ આમ માનો ને કે સીઓ ની જેમ કામ કરે. દાદા આવે ને ત્યારે બધા છોડવામાં આડા પડેલા, જો સુકાઈ ગઈ, પેલી જમીન ભીધી. દાદા કહે ભાઈ ત્યાં શું કર્યું? તમે કીધું ને મૂળિયા સુકાઈ નહીં જવા જોઈએ, એટલે મેં મૂળિયા જોયા કે બધા ભીના રે. છોડ ઉભો છે, લીલો સરસ મજાનો છે, એના પર ફૂલ બેઠા છે, એનો શું થયો? છે એમ કાઢીને જોવું નહીં. એમ ભગવાન કે છે આ સંપૂર્ણ જગતમાં હું સંપૂર્ણ જગત મારામાં પરોવાયેલું છે. પણ ભગવાન તમે આ બધામાં પરોવાય દેખાતા નથી કે હું દેખાઉં છું? રસોહમ અપસુ કોંતેય. અપસુ આ પાણીમાં જે રસ છે કોણ છે? હું છું. પ્રભાસ્મિ શશી સૂર્યયો, આ સૂર્ય અને ચંદ્રમાં જે પ્રકાશ દેખાઈ રહ્યો છે એ હું છું. પ્રણવ સર્વ વેદેશુ શબ્દ કે પૌરુષમ દૃશુ. પુરુષોમાં જે પૌરુષમ છે, શક્તિ જે છે, વેદોમાં જે પ્રણવ જે છે, આકાશમાં જે શબ્દ છે, ભગવાન કે છે એ હું છું. કેમ? પાણીને પાણી બનાવનાર રસ છે, અગ્નિને અગ્નિ બનાવનાર કોણ છે? પેલી ઉષ્ણતા છે. એટલું જ નહીં, પુણ્ય ગંધ પૃથિવ્યાન છે તેજશ્ચાસ્મિ વિભાવસૌ. આ અગ્નિમાં જે તેજ છે, અગ્નિની જે ઉષ્ણતા છે એ મારે કારણે છે. પૃથ્વીમાં જે ગંધ છે, જે આ બધા પંચમહાભૂતના ગુણ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. એટલું જ નહીં, જીવનમ સર્વભૂતેષુ. આ સર્વભૂતોમાં જે જીવંત એટલે કે ચેતનતા જે દેખાઈ રહી છે, એ ચેતનતા પણ કોને કારણે છે? મારે કારણે છે. તપશ્ચાસ્મિ તપસ્વીષુ. આ તપસ્વીઓનું તપ હું છું. હવે પછી જે ભગવાન કહે છે ને, એ કોઈ અહંકાર કરવાની વસ્તુ રહેતી નથી. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ. બીજ એટલે મૂળ, જેમાંથી સર્વ વૃક્ષની ઉત્પત્તિ થાય એને બીજ કહેવામાં. એ જ રીતે આ સંપૂર્ણ જગતનું બીજ કોણ છે? હું છું. મારામાંથી જ આ જગત ઉત્પન્ન થયું. જેમ બીજમાં પેલું વૃક્ષ અવ્યક્ત રૂપે રહે છે અને એ બીજમાંથી અંકુર નીકળીને વ્યક્ત થાય છે, એમ આ સંપૂર્ણ જગતનું બીજ હું છું. મારામાંથી જ આ જગત અંકુરિત થાય. બીજશ્ચાંતર દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પણ શું કહ્યું? બીજશ્ચાંતર, આ બીજની અંતર આ બધું જગત સમાયેલું જ છે. એમ આ બધું મારામાં જ છે અર્જુન. મારામાંથી જ પ્રગટ થાય છે, મારામાં જ શાંત થઈ જાય છે. પણ અર્જુન, આ બધું જો મારામાંથી ઉત્પન્ન થયું હોય, બુદ્ધિમ બુદ્ધિમતામસ્મિ, તેજસ તેજસ્વિનામહમ, બલમ બલવતામસ્મિ, તો પછી આ બુદ્ધિશાળીઓની બુદ્ધિ પણ હું જ છું. તેજસ્વીઓનું તેજ પણ હું જ છું. તપસ્વીઓનું તપ પણ હું જ છું. ભગવાન બળ તમે છો. કામરાગ વિવર્જિતમ
જે બળ બીજા પર બળજબરી કરવા વાળું હોય, જે બળમાં આસક્તિ રહેલી હોય, કામ રાગ, કોઈ પ્રકારની આસક્તિ નહીં, રાગ નહીં, કામ નહીં, ઈચ્છાથી જે બળ આવે ને એ બળ ભગવાન કે હું નથી. કામ રાગ વિવર્જિતમ. આ ઈચ્છાનું બળ કેવું તમને બતાવું. ઘરમાં દીકરીના લગ્ન હોય ને, ગમે તેવો 101 તાવ હોય, પણ દીકરીના લગ્ન શું થાય, અટકી પડે. એટલે 101 તાવમાં પણ શું કરે, બધી દોડ ભાગે કરે, લગ્ન કરે, બધું જ કરે, પણ લગ્ન પૂરા થાય ને એટલે પણ હોસ્પિટલમાં જાય, પણ લગ્ન પૂરા નહીં થાય ત્યાં સુધી શું કરતો રહે. એ બળ કયું છે, કામ રાગ. પેલી દીકરીમાં એવી આસક્તિ છે, દીકરીના લગ્ન પાર પાડવાના છે. અમારે તો એક બંને એવું થયું હતું, પેલું પગમાં એને ફ્રેક્ચર થઈ ગયું, ડોક્ટરે પ્લાસ્ટર બાંધી આપ્યું ખાલી 7 દિવસ પહેલા જ. આ સમજો, 7 દિવસ એ પ્લાસ્ટર સાથે ચાલતા રહ્યા ને પેલા લગ્ન પાર કર્યા. એ બળ ક્યાંથી આવ્યું, કામ રાગ. પણ સામાન્ય દિવસમાં જો પગ તૂટ્યો હોય ને તો પણ 15 દિવસ સુધી ખાટલામાંથી ઉતરે નહીં. જો આ વિચાર, અને ડોક્ટરને રોજ ફરિયાદ કરતા હોય, બહુ દુખે બહુ દુખે, પણ દીકરીના લગ્ન હતા ત્યારે દુખ્યું. એ બળ કયું છે, કામ રાગ વાળું. ભગવાન કે એ બળ હું નથી, એ તારી આસક્તિનું બળ છે, અધર્મનું બળ છે, ઈચ્છાનું બળ છે. અને એટલે ભગવાન કહે છે બલમ બલવતામસ્મિ કામ રાગ વિવર્જિતમ. એટલું જ નહીં તો પછી ભગવાન આ મારી ઈચ્છા જ મગજ મારી છે ને, નહીં. ધર્મ અવિરુદ્ધોસ્મિ કામોસ્મિ ભરતર્ષભ. આ ઈચ્છા પણ અર્જુન જ છું, ઈચ્છા પણ ઈશ્વર જ છે, પણ કઈ ઈચ્છા, ધર્મ અવિરુદ્ધ. જે ઈચ્છા તમારી પાસે અધર્મ કરાવે, જે ઈચ્છા તમારી પાસે હિંસા કરાવે, એ ઈચ્છા ભગવાન કે છે હું નથી. ઈચ્છા સારી વસ્તુ છે, પણ જો એ અધર્મ કરાવનાર હોય, ભેદ કરાવ. જો એટલા માટે મુનિ કશ્યપની 2 પત્ની હતી, દિતિ અને અદિતિ. દિતિ એટલે 2 ભાગ કરે ને, તોડે. આપણે કહીએ દિતિ એટલે શું છે, તોડવું, 2 કરનાર. અદિતિ એટલે શું છે, જો અદિતિ પરથી આદિત્ય બન્યું, આ સમજવાનું. રઘુ પરથી રાઘવ બને એમ આ દિતિ પરથી શું બન્યું, આદિત્ય. દિતિ એટલે પેલા 2 ભાગ કરે. આ 2 ભાગ કરે એને હિંસા કહેવાય. જ્યાં પણ તમે વિભાગ કરી દો ને એટલે હિંસા થઈ ગઈ. પછી તમે એના પર ગમે તે કરો ને બધું નકામ. રાવણ પણ શું કરતો હતો, પછી ગમે તેટલી ભગવાનની ભક્તિ કરે અને ભલે ભગવાનનો કૈલાસ પર્વતે ઉંચકી લાવે. દિતિ વિભાગ કરવા અધર્મ છે, હિંસા કરવી અધર્મ છે, બીજાને દુઃખ પહોંચાડવું શું છે, અધર્મ છે. અને એટલે ભગવાન કહે છે ઈચ્છા હું છું, પણ જો તમારી ઈચ્છાને કારણે વિભાજન થઈ રહ્યા છે તો એ તમારી ઈચ્છા કઈ છે, ધર્મ વિરુદ્ધ. તો ભગવાન કે છે ધર્મ અવિરુદ્ધ કામોસ્મિ ભરતર્ષભ. ધર્મથી જે અવિરુદ્ધ કામ, જે ઈચ્છા છે એ હું છું. અર્જુન આ કેટલું તને સમજાવું. યે ચ સાત્વિકાહ ભાવાહ રાજસાસ્તામસાશ્ચયે મત્તે વેતિ તાન વિદ્ધિ. ભગવાન કે છે અર્જુન આ જગતમાં જેટલા સાત્વિક ભાવો છે એટલે જેટલા સાત્વિક પદાર્થો છે, રાજસિક પદાર્થો છે, તામસિક પદાર્થો જે છે એ બધા ક્યાં છે, મત્ત એવ, મારામાંથી જ ઉત્પન્ન થયા છે. આ બધા ક્યાં છે, એ મારામાં છે ખરા. નત્વહમ તેષુ તે મયી. એ બધા મારામાં છે, તે મયી, પણ હું એમનામાં નથી. માટીમાં ઘડો છે, જો સમજ કે ઘડામાં માટી છે. જો સમજો, ઘડામાં માટી છે, ગળામાં માટી છે, ચા પીને જ આવવાનું. જો સમજ, ગળામાં માટી એમ જો કહીએ તો ગળો એક પદાર્થ છે અને એની અંદર શું છે, માટી છે. એવું છે ભગવાન એટલે કહી રહ્યા છે ના હમ ત્વેષ, હું એમનામાં નથી, એ બધા મારામાં છે. એટલે કે મારું અસ્તિત્વ એમને કારણે નથી, એમનું અસ્તિત્વ મારા કારણે છે. માટીને કારણે ઘડાનું અસ્તિત્વ છે, ઘડાને કારણે માટીનું અસ્તિત્વ નથી. અને એટલે ભગવાન સ્પષ્ટ કે છે ના તો હમ તે શું તે મયી. ભગવાન આ બધું જો તમે છો, પંચમહાભૂત તમે છો, મન બુદ્ધિ અહંકાર તમે છો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ તમે છો, ભગવાન આ બધું જ તમે છો. તો પછી આ તમને જાણતા કેમ નથી? ત્રિભિ ગુણમયી એભિ સર્વમિદમ જગત મોહિતમ નાભિજાનાતિ મામેભ્ય પરમ અવ્યયમ. પણ આ બધા શું થઈ ગયા? આ 3 ગુણ વાળી જે મારી માયા છે, એ માયાથી સંપૂર્ણ જગત શું થઈ ગયું છે? મોહિત થઈ ગયું. અને જગતમાં એટલું મોહિત થઈ ગયું છે કે મને જાણતો જ નથી. ના રે, અમે તો ભગવાનને બહુ માળા કરી, હું તો રોજ જ ભગવાનની પૂજા પાઠ તો મારે કરવાની. પણ ભગવાન કે છે
એ એક સગુણ સાકાર સ્વરૂપે મને ઓળખે છે. પરમ અવ્યયમ, અવ્યય પરમ એટલે અનંત સ્વરૂપે કોઈ મને ઓળખતું નથી. જે ઓળખાણ ભગવાનની છે, કઈ ઓળખાણ છે? એક આકારમાં, એક લોકમાં. જો એટલે કહું ને કે પેલો કોઈ ગુજરી જાય ને ત્યારે પેલો લખે સ્વર્ગસ્થ, વૈકુંઠવાસી, અક્ષરધામવાસી, કૈલાસધામવાસી. એટલે ભગવાનને આપણે શું કરી દીધા? ભગવાન વૈકુંઠમાં છે, ભગવાન ગોલોકમાં છે, એક દેશમાં ભગવાન છે. અને આપણી મૂર્ખતા તો એટલી હદે છે. આ છાપા છાપતા હોય ને એ લોકોને રોજનું હોય, રોજના 10-15 પેલા મરણ લખવાના જોઈએ અને દરેક જણે પેલું લખીને આપેલું હોય. એ ક્યારેક શું થાય, એકમાંથી પેલા બીજામાં જતું રહે. પેલા એ સ્વર્ગસ્થ લખેલું હોય અને પેલા એક જગ્યાએ વૈકુંઠવાસી લખેલું હોય, તો પેલો વૈકુંઠવાસી લખેલું હોય, પછી પેલો બીજા ગોલોકવાસી, બીજો અક્ષરધામવાસી લખેલું હોય. એ ભૂલે ચૂકે શું થઈ જાય, પેલો અક્ષરધામવાસી છે એને બધે પેલું વૈકુંઠવાસી લખાઈ જાય. અને જ્યાં પેલું પેપરમાં વૈકુંઠવાસી વાંચે ને એટલે પેલો તરત જ ફોન કરે, એટલે ભાઈ અક્ષરધામવાસી લખવાનું, કાલે પાછી આપતું. અને પાછો પેલો લખે વૈકુંઠવાસી નહીં, અક્ષરધામવાસી. ભગવાનને આપણે શું કરીએ છીએ? એક લોકમાં, એક દેશમાં મૂકી દઈએ. જે દેશકાળ વસ્તુ અપરિચ્છિન્ન ભગવાન છે એને શું કરી દીધા? પરિચ્છિન્ન એક આકારમાં. અને એટલે ભગવાન કે છે આ બધા ભક્તો ખરા, આ બધા મને ઓળખે ખરા, પણ ન અભિજાનાતિ મામ પરમ અવ્યયમ, હું અવ્યય પરમ પુરુષ છું. એ પુરુષોત્તમને કોઈ જાણતું નથી. પણ ભગવાન કેમ નથી જાણતા? દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા. અર્જુન, અમારી માયા જેવી છે કે ભલ ભલાને શું કરી નાખે છે? અટવાવી દે. જો એટલે મેં આગળ કહ્યું, સંસારી લોકો તો માયામાં જ પડેલા છે, એની ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આ સમય અહીંયા જે ભગવાન ચર્ચા કરી રહ્યા છે, જે પ્રયત્ન કરી રહ્યા છે ને એની ચર્ચા કરે છે. કારણ કે આગળ ભગવાને પ્રારંભ ક્યાંથી કર્યો? જે મારા ભક્ત છે. પણ આ ભક્તોય પોતાના સંસારમાં, પોતાના સંપત્તિમાં, સત્તામાં, આ સંતાનમાં, આ બધામાં શું કરતા રહે છે? અટવાયેલા જ છે. અને એટલે ભગવાન કે છે દૈવી હિ એષા ગુણમયી મમ માયા દુરત્યયા. અમારી માયાને પાર કરવી અર્જુન અઘરી જ છે, પણ કોણ પાર કરી શકે? મામે વયે પ્રપદ્યન્તે માયામે તામ તરંતિ તે. જે અર્જુન મારે શરણે આવે છે એ અવશ્ય અમારી માયાને પાર કરી જાય છે. તો કે ભગવાન, આ માયાથી દુઃખી જો થતા હોય લોકો, તો તમારે શરણે આવી જવું જોઈએ. પણ શું છે? નમામ દુષ્કૃતિ નામ પ્રપદ્યન્તે નરાધમ. ભગવાન એકવાર શરૂ કરે ને પછી એવા શબ્દો વાપરે ને, જો દુષ્કૃતિ નામ એ કેવા છે? દુષ્કર્મ કરનાર, પાપ કર્મ કરનારા છે. નરાધમા, એ નરોમાં કોણ છે? અધમ, નિકૃષ્ટ છે. માયયા અપહૃત જ્ઞાના, એમનું જે જ્ઞાન છે ધર્મ ને અધર્મનું, યોગ્ય ને અયોગ્યનું એમનું જે જ્ઞાન છે, એ જ્ઞાન પણ શું થઈ ગયું? માયા દ્વારા એનું અપહરણ થઈ ગયું. જો વ્યક્તિનું અપહરણ થાય ને ત્યાં સુધી શાંતિ છે, પણ જો બુદ્ધિનું અપહરણ થઈ ગયું, જો આગળ એટલે ભગવાન કહી ગયા ચિત્તપ્રજ્ઞાના લક્ષણમાં, ભગવાને જયારે આ પતનની સીડી બતાવી, એ પતનની સીડી બતાવતા ભગવાને શું કહ્યું? કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. મનુષ્યનો નાશ આને કારણે થાય. ક્યારે? બુદ્ધિનાશ. અને બુદ્ધિનો નાશ કોને કારણે થાય છે? માયાને કારણે. અને એટલે કે છે આ માયા શું કરી રહી છે? અપહૃત જ્ઞાન. આ બુદ્ધિ જ એમની નાશ પામી છે. જગતમાં એ બુદ્ધિ બહુ સરસ વાપરે, બેંકમાં જાય ને ત્યારે હિસાબ કિતાબ બરાબર પાકો કરે, પણ જયારે ધર્મ ને અધર્મનો હિસાબ કરવામાં આવે ને ત્યારે આપણે શું કરતા હોઈએ? કઈ ને આટલું ચલવી લેવું ને. કેમ? માયા અપહૃત જ્ઞાન. આ માયા એમની બુદ્ધિનું અપહરણ કરી ગઈ. એટલું જ નહીં, આસુરમ ભાવમાં આશ્રિતા. આ બધા જે લક્ષણ છે કેવા છે? આસુરમ ભાવ, આસુરી ભાવ છે. જો અધર્મ કરવો, હિંસા કરવી, આ બધું શું છે? આસુર ભાવ છે. અસુસુ પ્રાણેશુ રમંતે આસુર. આસુરમ ભાવ એટલે શું છે? જે આ ભોગ બુદ્ધિ વાળો છે, અત્યંત ભોગમાં પડેલો છે, અને એને શું છે? એ આશ્રિત છે. જાગે આગળ કીધું મદાશ્રય, અહીંયા શું કીધું? આસુરમ ભાવમાં આશ્રિતા. એ ઈશ્વરને આશ્રિત નથી. કોને આશ્રિત છે? આ આસુર ભાવને આશ્રિત છે. કે ભગવાન બધા જ આવા છે. નહીં ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતિનો અર્જુન.
પણ અર્જુન આ બધા આસુરી ભાવમાં રહેવા વાળા છે, એમાં 4 પ્રકારના લોકો છે. જો સમજો એનું શું છે, ભગવાન કે છે આ જગતમાં 5 પ્રકારના લોકો છે. એક છે જે પાપ કર્મ કરનારા છે. જો તમે એવું માનતા હોય ના રે સ્વામીની એ તો બહુ શાંતિથી રહે, કોઈ શાંતિથી રહી શકે જ નહીં. આ સમજો, આપણને એમ લાગે ને શાંતિથી રહે છે, પણ ક્યાંક ને ક્યાંક દુષ્કર્મ, ક્યાંક ને ક્યાંક પાપ તો શું થવાનું? જો તમે ઈશ્વરને આશ્રિત નથી, જો તમે ધર્મને આશ્રિત નથી, તો ક્યાંક ને ક્યાંક શું થવાનું? જો આગળ હું ચર્ચા કરી ગઈ છું, અહીંયા મારે વિસ્તાર નથી કરવાનો, આપણે અધ્યાયનો સાર જોઈએ. કોઈ પણ પ્રકારના ભોગમાં હિંસા રહેલી જ છે. આ સમજ, નાનામાં નાનો ભોગ તમે કરો પણ એ ભોગમાં પણ શું છે, ક્યાંક ને ક્યાંક થોડીક તો હિંસા રહેલી જ છે. એટલે જે વ્યક્તિ એમ કે ના હું તો કોઈની ખટપટમાં પડું છું, હું તો મારું બહુ સારી રીતે નિવૃત્ત જીવન જીવું છું, પણ એ ભોગ કરી રહ્યો છે, તો ભોગની સાથે શું થવાનું? પંચસૂના ગ્રહસ્થાનામ, શાસ્ત્ર શું કહે છે? જે સામાન્ય ગ્રહસ્થ જીવન જીવી રહ્યો છે, પંચસૂના 5 પ્રકારના પાપ તો એના જીવનમાં છે જ. આવી ઉદકુંભ, પાણી ભરવા જઈએ ત્યાં પેલા જંતુઓનો નાશ થતો હોય, ચૂલો સળગાવી, તે જમાનામાં ચૂલો હતો ને એટલે લાકડામાં જીવ જંતુઓ હોય, ભોજન કરીએ એમાં પણ શું થવાનું? એટલે ગુજરાતીમાં કહેવત છે, પાપડી ભેગી શું થઈ જાય? સફાઈ ઘરની કરીએ તો સફાઈ કરવામાં પણ શું થવાનું? હિંસા થવાની જ છે. આમ પાણી ભરીએ, રસોઈ કરીએ, સફાઈ કરીએ, આ બધામાં નાની નાની હિંસા થવાની જ છે. કોઈ એવું કહી શકે જ નહીં કે મારા જીવનમાં કોઈ હિંસા નથી, અમે તો બહુ શાંતિથી, કોઈ શાંતિથી જીવી શકે જ નહીં. ભોગની પ્રધાનતા હોય એટલે ત્યાં હિંસા આવવાની જ છે. અને એટલે ભગવાન કહે છે કે ભલે તમે ગમે એટલું ખરો, પણ જો ઈશ્વરની ભક્તિ નથી, ઈશ્વરનું શરણ નથી, તો આ બધા પાપ શું થવાના છે? પણ માતાજી અમે તો અત્યાર સુધી કઈ કર્યું જ નથી, તો એ બધા પાપનો ઢગલો થઈ ગયેલો છે. અને એ પાપનો જે ઢગલો થયેલો છે એનો જવાબ તમે અહીંથી જશો ને આમ શરીર છોડીને, એ ત્યારે બધાના જવાબ આપવા પડવાના છે. યાદ રાખ, ગમે એટલા પાપ કરો, શાસ્ત્રમાં એટલા માટે આ કર્મને ઋતમ કહેવામાં આવે. ઋતમ એટલે કે જેનો નાશ થતો નથી. જેટલા તમે કર્મ કર્યા છે, પાપ હોય કે પુણ્ય હોય, એ તમારા ખાતામાં એકવાર લખાઈ ગયા, જ્યાં સુધી એ કર્મફળ આપે નહીં ત્યાં સુધી એ કર્મ શું રહેવાનું? તમારા ખાતામાં પડેલું જ છે. એ કર્મફળ નહીં આપે ત્યાં સુધી એ કર્મ રહેવાનું જ છે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં એ પાપ કર્મનું ફળ તમારે ભોગવવાનું જ છે. કોઈ એમાં છટકી શકે એમ નથી. અને એટલે ભગવાન કહે છે આવા જે લોકો છે દુષ્કૃતિના એટલે દુષ્કર્મ કરનારા છે, પાપ કર્મ કરનારા છે. આ એક 5 પ્રકારના લોકો ભગવાન કહે છે. એક છે જે ભગવાનની ભક્તિ કરતો નથી અને કેવો છે? દુષ્કર્મ કરનારો છે, પાપ કર્મ કરનારો છે. બાકીના ભગવાન શું કહે છે? ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન. આ 4 પ્રકારના બીજા લોકો છે જે મારું ભજન કરનારા છે. આર્ત, દુઃખ પડે ને ત્યારે ભગવાનને યાદ કરે, દુઃખમાં રામ, સુખમાં સોની. અર્થાર્થી, એને કોઈ ઈચ્છાની પૂર્તિ કરવી હોય ત્યારે પેલી માનતા બાધા રાખે અને ભગવાનનું ભજન કરે. ઈચ્છા પૂરી થઈ એટલે કોણ? ભગવાન. જો આ વિચાર, એ અર્થાર્થી છે, એ આર્ત પણ છે. જો આ સમજવાનું, અર્થાર્થી છે શું છે? એ પણ આર્ત તો છે જ. જિજ્ઞાસુ, ત્રીજો કોણ છે? આ જિજ્ઞાસુ છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની છે ભરતર્ષભ. આ જિજ્ઞાસુ છે જેને ભગવાનના તત્વને જાણવાની ઈચ્છા છે, એ પણ ભગવાનની ભક્તિ કરે છે. પેલો આર્થ અને અર્થાર્થી છે એ ભગવાનને સાધન તરીકે વાપરે છે. એના જીવનનું સાધ્ય લક્ષ્ય ભગવાન નથી, પણ જિજ્ઞાસુ છે એને માટે શું છે? સાધ્ય પણ ભગવાન છે, સાધન પણ કોણ છે? ભગવાન જ છે. જ્ઞાની છે ભરતર્ષભ. જ્ઞાની છે કોણ છે? એ સિદ્ધ ભક્ત છે. જો આ વિચાર, એક જે છે સાધન ભક્ત છે કારણ કે ભગવાનને સાધન તરીકે વાપરી રહ્યો છે. બીજો પેલો સાધક છે, સાધ્ય છે, જેને માટે ભગવાન પણ લક્ષ્ય છે અને ભગવાન સાધન પણ છે. પણ ત્રીજો છે કોણ છે? સિદ્ધ ભક્ત છે, તેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે. અને ભગવાન કહે છે તેષામ જ્ઞાની નિત્યયુક્ત. આ બધામાં જ્ઞાની જે છે નિત્યયુક્ત છે. બાકીના બધા કેવા છે? સમય પડે ત્યારે ભગવાનને યાદ કરે, બાકીના વખતમાં શું કરો? ખાઓ પીઓ લેર કરો. જો આ કથા જે આ નાનપણમાં વાર્તાઓ જે આપણે સાંભળીને આવ્યા ને એની એટલી અસર છે આપણામાં. દરેક વાર્તાને અંતમાં શું કીધું? પછી ખાધું પીધું રાજ કર્યું. એટલે ભગવાનની ભક્તિ કરીએ પછી શું કરવાનું? ખાધું પીધું રાજ કર્યું. એટલે ભગવાન કે છે આ બધા જે છે એક સમયે એક પરિસ્થિતિમાં મને યાદ કરે, પણ એ જ્ઞાની છે કેવો છે? નિત્ય યુક્ત. યુક્ત એટલે જોડાયેલો.
જ્ઞાની સતત મારી સાથે જોડાયેલો છે, ક્યારેય એને મારું વિસ્મરણ થતું નથી, એ સતત મારા સંપર્કમાં છે. એક ભક્તિ, એની ભક્તિ કેવી છે? એક ભક્તિ, ઈશ્વર સિવાય ક્યાંય એની ભક્તિ, ક્યાંય એની રુચિ, ક્યાંય એનો પ્રેમ થતો જ નથી. જો એટલે મીરાબાઈ કહી ગયા, બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. કેમ? મીઠી તો શેલડી નો રસ ત્યજી ને, કડવો તે લીમડો ઘોડ મારે. પણ આપણને એ કડવો લીમડો નહીં લાગે. માતાજી આમ ખોડામાં દીકરી દીકરો બેઠો ને આમ એવો આનંદ આવે, એ તમને નહીં ખબર પડે. તમે બાવા બની ગયા, એને કડવો લીમડો માનીએ જ નહીં આપણે. જો વિચાર, ખરેખર એ કડવો લીમડો જ છે. એકવાર પરમાત્મામાં પ્રેમ કરો અને પછી જુઓ એમાં જે રસ છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે આ પ્રકારથી બીજા બધાની ભક્તિ કેવી છે? એક ભક્તિ નથી, અનેક ભક્તિ છે. એમાંનો એક ભગવાન છે. એટલે ઘરમાંય ભક્તિ છે, ને પતિ પત્નીમાંય ભક્તિ છે, ને બાળકોમાંય ભક્તિ છે, ને ધનમાંય ભક્તિ છે, અને ભગવાનમાંય ભક્તિ છે. પણ એ લિસ્ટમાં ભગવાન ક્યાં આવે? પેલો છેલ્લે આવે. એક ભક્તિ, એનો શું થાય? એક ભગવાન જ ભક્તિ છે, પછી પેલું બીજું આવતું જ નથી એના જીવનમાં. અને આપણા જીવનમાં ધારો કે ભગવાન પેલા બીજા સ્થાને પહોંચે ને તો પેલું પહેલું સ્થાન તો ભગવાનને મળે જ નહીં. આ સમજો. એટલે ભગવાન શું કહે? વિશિષ્ય છે. એટલે આ વિશેષતા છે એની કે એના જીવનમાં કોણ છે? એક ભક્તિ. અને એટલા માટે અર્જુન પ્રિયો હિ જ્ઞાની નઃ ઇત્યર્થ. આ કારણથી અર્જુન આ જ્ઞાની મને સૌથી પ્રિય છે. સચ મમ પ્રિય. જ્ઞાની માટે હું સૌથી પ્રિય છું, અને એ પણ મારા માટે કેવો છે? સૌથી પ્રિય છે. તો ભગવાન પછી આ બધા ભક્તો કેવા? ઉદારાહ હિ એવ તે સર્વે. અર્જુન આ બધા પણ ઉત્કૃષ્ટ જ છે. ભક્તિ કરે છે એટલે શ્રેષ્ઠ તો છે જ. જ્ઞાની તો આત્મૈવ મે મતં. પણ આ જ્ઞાની કેવો છે? મારા આત્મ સ્વરૂપે છે. આસ્થિત હિ યુક્તાત્મા મામેવ અનુત્તમામ ગતિમ. આ પ્રકારથી જેણે સંપૂર્ણ જીવન પરમાત્માને સમર્પિત કરી દીધું છે, એની ગતિ પણ કોણ છે? મામેવ. એને ઈશ્વરની જ પ્રાપ્તિ થવાની છે. સંપૂર્ણ જીવન તમે જ્યાં પસાર કરો ને એ જ તમને મળવાનું છે, એટલું યાદ રાખજો. આપણે જીવન એમ માનતા એક ના માતાજી હવે અમારે એ તો બધા ઉબાડ્યું ને કેરીને પછી એ કેરીના કીડા બનીને જ આપણે આવીએ. આ સમજ. ભગવાન એ શું કહે? એક જ ભક્તિ છે એમ નહીં. મામ એવ અનુત્તમામ ગતિમ આસ્થિત. એને પ્રાપ્તિ પણ કોની થાય છે? પરમાત્માની એને પ્રાપ્તિ થાય છે, કારણ કે એક ભક્તિ છે, પરમાત્માને એ સમર્પિત છે. ભગવાન આ તમને જ પ્રાપ્ત કરી લેવાના હોય તો પછી આ બધું આ જગત જે છે અનિત્ય છે, જડ છે, અને ક્યારે કોનું ક્યારે મન બદલાઈ જાય, અને જેને આપણે સારા કહેતા હતા એ ક્યારે વિરોધી બની જાય આપણને ખબર જ નથી. જો ક્યારે કોણ આપણી વિરુદ્ધમાં બોલે અને ક્યારે કોણ આપણા વખાણ કરે ને ખબર જ નથી. હું હંમેશા એટલે તમને બહુ વખાણ જે કરતા હોય ને એનાથી થોડા દૂર જ રહેવાનું, સાવધાન રહેવાનું, દૂર રહેવાનું. કેમ? પછી એ જ વ્યક્તિ પછી આપણા માટે શું કરતી હોય? આપણા જ વિરુદ્ધમાં બોલતી હોય. જે પ્રશંસા કરે ને એ જ નિંદા કરવા વાળા, જે નિંદા કરે ને એ જ પ્રશંસા કરતા હોય. આ ચક્કર ભગવાનનું જે ચાલી રહ્યું છે એટલે એમાં એવા લોકો ફસાયેલા છે. અને એટલે ભગવાન કહે છે ભલે જ્ઞાનીની ભક્તિ એક ભક્તિ છે, ભલે જ્ઞાની સતત મારી સાથે જોડાયો છે, પણ આ જ્ઞાની બનવું પણ કેવું છે? બહુનામ જન્મનામ એવ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અર્જુન, ઈશ્વરની શરણાગતિ જ અઘરી છે. આ સમજો. શાબ્દિક જ્ઞાન બધાને થઈ જાય, પણ ભગવાનની ભક્તિ કરવી બહુ અઘરી છે. હું તમને એટલે વારંવાર કહું છું, પ્રવચન કરવું એટલું અઘરું નથી. આ બધા પ્રોફેસરો હોય ને આપણને એમ લાગે પણ રોજનું એકનું એક જ ભણાવતા હોય. જો આ સમજો. આ જેટલા અહીંયા શિક્ષકો અને પ્રોફેસરો બેઠા ને પૂછી લેજો બધાને, ભણાવવાનું શું ભણાવવાનું? એનું એ જ ભણાવવાનું. એમ ભગવદ્ ગીતા એ ભણાવવાનું. એ કઈ મોટી વસ્તુ નથી. આ સમજો. પણ એ જીવનમાં ઉતરે છે કે નહીં? બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અર્જુન, ઈશ્વરની શરણાગતિ અત્યંત અઘરી વસ્તુ છે. કારણ કે મનુષ્યનો જે અહંકાર જે છે ને, અને એમાં માણસ વેદાંતમાં આવે ને પછી એને એવો અહંકાર આવી જાય ત્યારે અમે તો વેદાંતી. જા સમજ. તને અહંકાર કરવા માટે વેદાંત છે કે અહંકારને નમાવવા માટે વેદાંત છે? એટલા માટે વિદ્યા વિનય સંપન્ન. વિદ્યાની સાથે શું આવવું જોઈએ? વિનય આવવું જોઈએ. વિદ્યાની સાથે જો અહંકાર આવી ગયો તે જ અહંકાર એ માણસ માટે શું થવાનું છે? પતનનું કારણ બને. અને એટલે ભગવાન એ કહી રહ્યા છે કે બહુનામ જન્મના, અનેક જન્મોના અંતે અર્જુન આ બધું જ્ઞાન મેળવ્યું હોય છતાં પણ મારે શરણે, ઈશ્વરને શરણે રહેવું અશક્ય વસ્તુ છે. મેં આગળ તમને કીધું
પૂજ્ય સ્વામીજીને જયારે અંત દિવસો ચાલી રહ્યા અને અનેક લોકો સ્વામીજીને મળવા જતા હતા, બધાને સ્વામીજી મળતા હતા અને આવી પરિસ્થિતિ હતી, એમને ખબર હતી અને છતાં પણ રોજ 1 કલાક સ્વામીજી એમ કે મને વ્હીલચેરમાં બેસાડીને બહાર લઈ જાઓ, હોલમાં લઈ જાઓ. એટલે સ્વામીજીને હોલમાં લઈ આવે વ્હીલચેર પર, પણ કેટલી દવા આપીએ તો દવાનું ઘેન હોય આસન, પણ છતાંય સ્વામીજી કે નહીં, આટલા બધા લોકો અહીંયા આટલે દૂરથી આવ્યા છે મને મળવા માટે અને હું રૂમમાં ભરાઈ રહું, બરાબર ન કહેવાય, એટલે તમે શું કરો 1 કલાક તો મને હોલમાં લઈ જ જાઓ. એટલે સ્વામીજીને પેલું સ્નાન કરાવીને તૈયાર કરીને સ્વામીજી હોલમાં લઈ આવે. પણ સ્વામીજી એવું કે ચાલો કઈ પ્રશ્ન પૂછો. એટલે એક વ્યક્તિએ સ્વામીજીને એવું કહ્યું, સ્વામીજી ઈશ્વર વિશે કઈક કહો. સ્વામીજી કે હું મોઢું ખોલું તો ઈશ્વર સિવાય બીજું કઈ નીકળતું જ નથી મારા મોઢામાંથી. જ વિચાર જ્ઞાની કોને કે આ જીવન જ ઈશ્વર છે, ચર્ચા ઈશ્વર જ છે, ભક્તિ ઈશ્વરની છે, જ્ઞાન ઈશ્વરનો છે, અને પ્રેમ પણ કોને કરવાનો? ઈશ્વરને. જો 9મા અધ્યાયમાં બધું જ આવશે. પ્રેમ કરીએ તોય ભગવાનને કરવાનો છે, આસક્તિ કરીએ તોય ભગવાનને કરવાનો છે, જ્ઞાન મેળવવાનું છે તોય ભગવાન જ છે, ભક્તિ કરીએ તોય ભગવાન છે, કર્મ કરીએ તો પણ શું છે? ભગવાન જ છે. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. જ્યાં સુધી તમારા કર્મમાં, તમારા વ્યક્તિત્વમાં, તમારા પ્રેમમાં, તમારા જ્ઞાનમાં ઈશ્વરનો પ્રવેશ નહીં થાય ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાન નહીં થાય. આ સમજ, આ પ્રવચન કરવું જે છે ને એ આ નશા જેવું છે. આ સમજ, હકીકત કહું છું, પ્રવચન કરવાનો એક આનંદ છે. કેમ? આટલા બધા લોકો બેઠા છે ને આપણે શું કરીએ? પ્રવચન કરીએ. પ્રવચનનો જો આનંદ એને આવવા માંડ્યો અને હું બહુ સરસ ભણાવું એવું જો આવી ગયું તો પેલું બ્રહ્મ જ્ઞાન શું થઈ જવાનું? બાજુ રહી ગયું. સ્વામીજી એમને બહુ સરસ કરે. એકલા હોય ત્યારે સ્વાધ્યાય કરવાનો, બધાની વચ્ચે હોય ત્યારે પણ ચર્ચા કરીએ. કોને કરીએ? એ પરમાત્માની ચર્ચા કરીએ આપણે. જો આગળ હું તમને કહી દઉં, ઈશ્વરના અનુગ્રહ વગર આ પ્રવચન કરવું શક્ય નથી. પ્રવચન કરીએ છીએ પણ શું છે? ઈશ્વરનો અનુગ્રહ. ઈશ્વરના કેમ બુદ્ધિમતામસ્મિ, બુદ્ધિશાળી બુદ્ધિ પણ કોણ છે? ભગવાન જ છે. તો પ્રવચન કરાવનાર પણ કોણ છે? ભગવાન છે. જો ઈશ્વરની ક્યારેય વિસ્મૃતિ થવી જ નહીં જોઈએ. એટલે ભગવાન એ કહી રહ્યા છે કે જ્ઞાનવાન એટલે કે આ શાબ્દિક શાસ્ત્રોક્ત જ્ઞાન તો એને થઈ ગયું, પણ એ જ્ઞાનની અનુભૂતિ એને થઈ જો. એટલે ભગવાન આગળ કહી ગયા જ્ઞાનમ તે હમ સવિજ્ઞાનમ. અને એટલે કે છે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. ભગવાન કે છે હું વાસુદેવ તો સર્વ છું, એનો શું થાય? હું સુલભ છું, પણ હું સર્વ છું એ જાણવા વાળો મહાત્મા કેવો છે? દુર્લભ જ નહીં, સુદુર્લભ. સર્વમાં ઈશ્વરના દર્શન કરવા, સર્વમાં ઈશ્વરને ઓળખવો એ અઘરી વસ્તુ છે. એક સ્થાન પર એક દેશમાં ઈશ્વરને ઓળખવું સહેલું છે, પણ સર્વમાં ઈશ્વરના દર્શન કરવા એ અઘરી વસ્તુ છે. બ્રાહ્મણે પણ ઈશ્વર છે અને ચાંડાલ પણ કોણ છે? ઈશ્વર જ છે. એટલે કોણ? સદ્દામ હુસેન પણ કોણ છે? ઈશ્વર. હવે સદ્દામ હુસેન, હવે બગદાદી. જો બગદાદી પણ કોણ છે? અત્યારે તો પ્રશ્ન એવો છે કે બગદાદી જીવે છે કે નથી જીવતો હોય કોઈ ખબર જ નથી. જાય રાવણ પણ ભગવાન જ છે, રામ પણ ભગવાન છે. ભગવાન કે છે આ સર્વમાં ઈશ્વર તત્વને ઓળખવું એ બહુ અઘરું છે. ભગવાન કેમ અઘરું છે? પાછું એનું વેચો કામય. આ બધાની ખટપટ કોને કારણે છે? કામય. આ ઈચ્છા, આ ઈચ્છા દેવી એવી છે, એ ઈચ્છા દેવી બધાને શું કરતી રહે છે? કામૈહિ હૃત જ્ઞાનાઃ પ્રપદ્યન્તે અન્ય દેવતાઃ. આ પોતાની ઈચ્છાથી એટલા બધા આરૂઢ થઈ ગયા છે, ઈચ્છાથી એટલા બધા એ નમાલા. જો સમજો, આપણે ઈચ્છા શું બનાવી દે છે? તમારી જે સ્વતંત્રતા જે છે, કર્મણી એવ તવ અધિકાર. કર્મમાં તમને સ્વતંત્રતા છે, પણ એ સ્વતંત્રતાનું હરણ કોણ કરી જાય છે? આ ઈચ્છા તમારી કરી. અને એટલે ભગવાન કહે છે કામથી જે જ્ઞાનનું અપહરણ થઈ ગયું છે અને એને કારણે આજે એક અદ્વિતીય પરમાત્મા તત્વ છે એને શરણે જતો નથી. એને બધે શું કરે છે? અન્ય દેવતા તમ નિયમાસ્થાય. પેલા નાના દેવતાઓને આશ્રિત થઈ જાય છે અને એ નાના દેવતાઓને શું કરતો રહે છે? એને જ સર્વ માનીને ચાલી રહ્યો છે. જો ભગવાન એ ગોવર્ધન પૂજા પણ શું છે? ઇન્દ્રને ભગવાન માનીને એ લોકો પૂજા કરતા હતા. ત્યારે ભગવાને જઈને નંદ બાબાને કીધું કે બાબા, ઇન્દ્ર તો એનું કર્તવ્યનું પાલન કરી રહ્યો છે, જેમ સૂર્ય સમયે ઉગી રહ્યો છે, ચંદ્ર ઉગી રહ્યો છે, સમુદ્રમાં જેમ ભરતીનો ઓટ આવે છે, એમ આ ઇન્દ્રએ પણ શું કરવાનું છે? સમય આવે ત્યારે વર્ષા કરવાની છે. એ ઇન્દ્રનું કર્તવ્ય છે, એને માટે એને કઈ વિશેષ પૂજા કરવાની આવશ્યકતા નથી. નંદ બાબા કે તમે કોની પૂજા કરવાની?
તો કે બાબા આપણું જીવન કોને કારણે છે? આ ગોવર્ધન પર્વતને કારણે છે. આ ઇન્દ્રાદિ દેવતાઓની પૂજા આપણે કરતા રહીએ છીએ. એ પરમ પુરુષ પરમાત્મા જે છે એનું એ ભક્તિ કરતા નથી. કેમ? તમ એટલું જ નહીં, એ બધાના નિયમનું પણ શું કરતો હોય? એ બરાબર પાલન કરે. ચણા ખાવાના નથી તો લાલ ખાવાનું ને પીળું ખાવા, આ બધું જાત જાતનું ચાલતું હોય. આ સમજો. દશામાં આવે ને વૈભવ લક્ષ્મી આવે ને બધા જાત જાતના ભગવાન ઉભા થતા જ. અને એ બધા ભગવાન માટેના જે નિયમો હોય એ બધા નિયમોનું પણ શું કરતા હોય? બરાબર પાલન કરે. કેમ? પ્રકૃતિ નિયતા સ્વયા, પોતાની પ્રકૃતિને એટલા બધા અધીન થઈ ગયા છે કે પોતાની પ્રકૃતિને અનુરૂપ એ ભગવાનની પૂજા કરતા રહે છે. અને હું પણ શું કરું? યો યો યામ યામ તનુ ભક્ત શ્રદ્ધયા અર્ચિતમ ઈચ્છતિ. જે તનુ એટલે કે જે આકારથી અથવા જે દેવતાની એ પૂજા કરવાની ઈચ્છા કરે છે એમાં એની જે શ્રદ્ધા છે શું છે? તસ્ય અચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. ભગવાન કહે છે એની શ્રદ્ધા જ્યાં છે ત્યાં જ એની શ્રદ્ધાને હું વિદધામ્ય એટલે કે દ્રઢ કરી આપું છું. કોઈની શ્રદ્ધા તોડવાની નહીં. આ સમજ. કારણ કે એક વાર શ્રદ્ધા તૂટીને પછી બીજી વાર શ્રદ્ધા થતી નથી. આ વિશ્વાસ જેવું છે. એક વાર જો વિશ્વાસ તૂટી ગયો તો બીજી વાર વિશ્વાસ થવો અશક્ય છે. સૌથી મોટી હિંસા એ છે કે કોઈની શ્રદ્ધા આપણે તોડીએ. અને એટલે ભગવાન કહે છે એને ભલે અન્ય દેવતામાં એની શ્રદ્ધા છે પણ એની શ્રદ્ધાને ત્યાં જ હું શું કરું છું? અચળ બનાવી દઉં. અચલામ શ્રદ્ધામ વિદધામી. પણ અર્જુન એક વસ્તુ યાદ રાખો, સતયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધનમ ઈહતે. અર્જુન જે ઈચ્છાથી તે દેવતાની આરાધના જે કરી રહ્યો છે અને એને જે ઈચ્છાની પૂર્તિ જે છે એને ઈચ્છાને અનુરૂપ એને કર્મફળ પણ મળે છે. પણ કર્મફળ આપનાર કોણ છે? માયા એવ વિહિતાન હિતાન. કેમ? કર્મફળ દાતા ઈશ્વર છે. કર્મ પર મનુષ્ય કરે છે પણ કર્મફળ દાતા તો કોણ છે? ઈશ્વર છે. અને એટલે ભગવાન કહે છે કે ભલે એને એમ લાગતું હોય કે આ દેવતાએ મને કર્મફળ આપ્યું પણ ખરેખર કર્મફળ દાતા તો કોણ છે? હું જ છું. મારા કર્મના નિયમને અનુરૂપ, મારા કર્મના સિદ્ધાંતને અનુરૂપ જ એને કર્મફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પણ એમને જે કર્મફળની પ્રાપ્તિ થાય છે બધા કર્મફળ કેવા છે? અંતવત્તુ ફલં તેષામ. એમનું કર્મ અલ્પ છે, એમની ભક્તિ અલ્પ છે, દેવતા સ્વયં અલ્પ છે તો કર્મફળ પણ શું થવાનું? અંતમાન જ. પણ ભગવાન આવું શું કામ કરો છો? અલ્પમેધસામ. કારણ કે એની બુદ્ધિ જ કેવી છે? અલ્પ છે. જો એટલે કહું તમે શું વિચારો છો ને એના પર તમારી મહત્તા. તમે જો અલ્પનું ચિંતન કરતા રહેશો તો તમારી બુદ્ધિ પણ શું થવાની? અલ્પ જ રહેવાની છે. આ મનનો એક સ્વભાવ છે. પુષ્પનું ચિંતન કરો તો પુષ્પાકાર બને. અલ્પનું ચિંતન કરો તો બુદ્ધિ પણ શું રહેવાની છે? અલ્પ જ રહેવાની. એ પરમાત્માનું ચિંતન કરીએ તો આપણી બુદ્ધિમાં એ અનંતતા આવી શકે. પણ અંતનું ચિંતન કરતા રહીશું પછી આપણે વિચારીએ કે મને બ્રહ્મ જ્ઞાન થાય. અલ્પમેધસામ એટલે ભગવાન કહે છે એમની બુદ્ધિ જ અલ્પ છે, એમનું જ્ઞાન અલ્પ છે. આ કોના જેવું ખબર? એકવાર રાજાએ કીધું આજે જે વ્યક્તિ મારી પાસે આવીને જે માગશે ને હું આપીશ. આપણને માગતાય આવડતું નથી. આ સમય ધ્રુવની એ જ હાલત થઈ. ધ્રુવને પણ શું થયું? પેલા અનંત પરમાત્મા એની સામે આવ્યા, આનંદ સ્વરૂપ પરમાત્મા એની સામે આવ્યા, પણ આનંદ સ્વરૂપ પરમાત્માને માગવાને બદલે એને શું માગી લીધું? ધ્રુવલોક માગી લીધું. પણ ધ્રુવલોક માગ્યા પછી પસ્તાવો કર્યો કે આ શું કરી દીધું. કેમ? પેલું અલ્પ ધ્રુવલોક મળી ગયું, અનંત પરમાત્મા શું થઈ ગયા? તથાસ્તુ. આપણને માગતાય આવડતું નથી. આ સમજ ભગવાન તો કઈ કેટલી વાર આપણને કહી ગયા માગે તે આપું, પણ આપણને માગતાય આવડતું નથી. જયારે બધું જાહેરાત થાય ને પેલો ઢંઢેરો પીટાય કે રાજા આજે આટલા વાગે બેસશે, એટલે પેલા એક ભિખારીને સાંભળ્યું. એટલે પેલો ભિખારી ગયો રાજા પાસે. કેમ? 2 દિવસ પહેલા જ એનું ભીખ માંગવાનું જે માટીનું પાત્ર હતું એ તૂટી ગયેલું. એટલે એ લાઈનમાં ઉભો રહી ગયો. પણ જયારે એનો વારો આવે ત્યારે રાજાને શું કીધું? રાજા મારું આ ભીખ માંગવાનું પાત્ર તૂટી ગયું છે, તું શું કર, આ તૂટે નહીં ને એવું તું ધાતુનું પાત્ર મને આપ. એનો શું થયો? એને એનું ભિખારી પણ શું કર્યું? પરમેનન્ટ બનાવ્યું. જ્યાં સમજજો એમાં આપણે આ નાનું માગીને ભગવાનને શું કરતા? પેલું ભિખારીપણાનો અંત આવી શકે એવી શક્યતા છે. એને જ મનુષ્ય જીવન કહેવાય. આ સમજજો. પણ આપણે ભગવાન પર શું માગતા રહીએ? ધન માગીએ, પુત્ર માગીએ, પૌત્ર માગીએ, ઘર માગીએ. શું કરતા રહીએ? જો વિચાર અનંત પરમાત્માની દ્રષ્ટિએ વિચાર ને તો તમારા 5-25 હજાર તો કઈ નથી. આ વિચાર પણ આપણને શું લાગે?
અલ્પમાં જ આપણો વિચાર જ અલ્પ છે. વિચાર અલ્પ છે એટલે આપણું કર્મ પણ શું થવાનું છે? અલ્પ જ રહેવાનું. અને ચર્ચા પછી કઈ કરવાનું? એ જ ચર્ચા કરવાનું. અને એટલે ભગવાન કહે છે આ બધા કેવા છે? અલ્પમેધસામ. એ લોકોની બુદ્ધિ જ અલ્પ છે, માગતા આવડતું જ નથી. દેવાન્યાંતિ દેવયાજ. જે દેવતાઓનું પૂજન કરે એને દેવતાઓની પ્રાપ્તિ થાય. મદભક્તા યાંતિ મામ. અર્જુન, જો મારી ભક્તિ કરશે તો મારી પ્રાપ્તિ થશે. આ અલ્પની ભક્તિ કરતા રહેશો, અલ્પમાં આસક્તિ કરતા રહેશો, જે પ્રાપ્તિ થશે એ પણ શું છે? અલ્પ જ છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. અને એમની અલ્પ બુદ્ધિ કેવી છે? જે હું અવ્યક્ત છું અને શું કરી દઉં? વ્યક્તિમાપન્નમ મન્યંતે મામ અબુદ્ધયઃ. અવિચારી લોકો છે, અવિવેકી લોકો છે, એ મને શું કરે છે? હું અનંત સર્વવ્યાપી પરમાત્મા છું, આ સર્વ મારામાંથી જ ઉત્પન્ન થયું છે અને મને શું માને છે? એક આકારમાં એક વ્યક્તિ સ્વરૂપે મને પકડી લીધું. પરમ ભાવમાં જાનંત મામ અવ્યયમ અનુત્તમમ. હું અનુત્તમમ એટલે કે મારા સમાન બીજું કોઈ છે જ નહીં. હું અવ્યય છું, પરમ એટલે કે અનંત છું, અને છતાં પણ મને શું માને છે? અંતવાન માને છે. કેમ? નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા સમાવૃત મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામ અજમ અવ્યયમ. ભગવાન કહે છે મૂઢ લોકો મને ઓળખી શકતા નથી. નાહમ પ્રકાશ સર્વસ્ય. સર્વને માટે હું અનંત સ્વરૂપે પ્રગટ થઈ શકતો નથી, કારણ કે બુદ્ધિ અલ્પ છે. જાણ નાહમ પ્રકાશ સર્વસ્ય એટલે કે બધાની સામે હું અનંત સ્વરૂપે પ્રગટ થતો જ નથી. કેમ? કારણ કે બુદ્ધિ જ કેવી છે? અબુદ્ધય અજમ અવ્યયમ. હું અજ છું, અવ્યય છું. પણ ભગવાનને આપણે શું કરી દઈએ છીએ? કૃષ્ણ ભગવાનની બર્થડે ઉજવી જાય, ભગવાનને જન્મવાળા માની લીધા, ભગવાનને મૃત્યુવાળા માની લીધા. પણ ખરેખર અર્જુન મારું સ્વરૂપ શું છે? વેદાહમ સમતીતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની. અર્જુન, હું કોણ છું? વર્તમાનને પણ જાણું છું, ભૂતકાળને પણ જાણું છું, ભવિષ્યને પણ હું જાણનારો છું. હું બધાને જાણવા વાળો છું. ભૂતાની મામ તું વેદન કશ્ચિદ. પણ કોઈ મારા અનંત સ્વરૂપને ઓળખતું જ નથી, જાણતું નથી. ભૂતકાળ પણ પરમાત્મા છે, વર્તમાન કાળ પણ પરમાત્મા છે, ભવિષ્ય કાળ પણ કોણ છે? પરમાત્મા જ છે. કાળ પણ પરમાત્મા, દેશ પણ પરમાત્મા છે. આ જગતમાં જે બધી નામ અને રૂપ વસ્તુઓ છે એ પણ કોણ છે? પરમાત્મા છે. પણ ભગવાન કહે છે બધાને હું જાણું છું, પણ કોઈ મને જાણતું નથી. કેમ? ઈચ્છા દ્વેષ સમુત્થે. ને પાછું કારણ કોણ બતાવે? ઈચ્છા દ્વેષ. આજ આવીને ઉભું રહી જાય આ સમજવું. એટલે જ કહું છું, બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય ને તો પહેલી એની શરત એ છે કે તમારી ઈચ્છાનું સંચાલન કરતા તમારે શીખવું જ પડે. અને આગળ મેં શરૂઆતમાં કહ્યું એમ કે આપણી બુદ્ધિ એવી અટકી પડે ને, એક વસ્તુ પર એવી અટકી પડે ને, પેલું રેકર્ડ ને પેલું હોય ને એના પર આમ જેમ પેલી સોય અટકી પડે ને, આપણી બુદ્ધિ પણ શું થાય? અટકી જ પડે, થશે જ નહીં ત્યાંથી. આપણે એમ કહે ભાઈ છોડ ને તું હવે નહીં. અને એટલે ભગવાન કહે છે ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત. આ ઈચ્છા અને દ્વેષ છે, એનાથી જે દ્વંદ્વ ઉત્પન્ન થાય છે એ દ્વંદ્વમાં પણ એટલો એ મોહિત થઈ ગયેલો છે. સર્વભૂતાની સંમોહમ સર્ગેયાંતિ પરંતપ. અને આ પ્રકારથી સર્વભૂતો જે છે એ મોહિત થઈ ગયા છે, અને મોહિત થઈને શું કરતા રહે છે? જન્મ મરણના ચક્કરમાં સર્ગેયાંતિ ફરતો જ રહે છે. પણ અર્જુન, જેણે પોતાના અધર્મ, પોતાની ઈચ્છાઓનું સંચાલન કરતા શીખી લીધું છે, અધર્મનો જેણે ત્યાગ કરી દીધો છે, એ શામ તું અંતગતમ પાપમ. જોઈ ગયા આ વખતે જેણે પોતાના સર્વ પાપ કર્મોનો ત્યાગ કર્યો છે. કઈ રીતે? જનાનામ પુણ્ય કર્મણામ. જો એક વસ્તુ યાદ રાખજો, જો આપણે ધર્મ કર્મ કરતા નથી, ભક્તિ કરતા નથી, અને આપણે ક્યારેય કર્મ કર્યા વગર રહી શકીએ એવી કોઈ શક્યતા નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. અને જો ધર્મ કાર્ય કરતા નથી, પુણ્ય કર્મ કરતા નથી, જપ નથી કરતા, પછી જે કરશો એ શું હોવાનું? ધર્મ હશે. એટલે કહું છું અધર્મ બહુ સહજ છે, ધર્મ વિચારપૂર્વક, સાવધાનતાપૂર્વક, પ્રયત્નપૂર્વક કરવો પડે. તમારા નિશ્ચય વિના ધર્મ થવો અશક્ય છે. ભોગ બહુ સહજ છે, અધર્મ બહુ સહજ. એને મારે શાની જરૂર પડે? પુણ્ય કર્મણામ જનાનામ. પુણ્ય કર્મ, સતત પુણ્ય કર્મ કરતા રહો. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે હજારોમાં, સેંકડોમાં કોઈક
ધર્મનિષ્ઠ બને. જો આ સમજો, બહુ મજાનું. હજારોમાં કોઈક સુરવીર બને, પણ દાતારમ કશ્ચિદેવ ભવતી. આ દાન કરવું, આપવું, દાન એટલે આપવું. આ આપનારા છે ને બહુ દુર્લભ હોય છે. જો આ સમજો કેમ કે પેલો એવો આમ પકડીને બેઠો હોય, પેલું કશું છોડવા તૈયાર જ નથી. ત્યાગ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, પકડવું આપણા જીવનનું લક્ષ્ય નહીં હોવું જોઈએ. પણ ત્યાગ કરવો શું છે? અઘરો જ છે. શૂરવીર બનવું સહેલું છે, ધર્મ કરવો સહેલો છે, પણ ત્યાગ કરવો શું છે? એટલે જ ઉપનિષદમાં શું કહી ગયા? તેને ત્યક્તેન ભુંજીતા. ત્યાગના આનંદને મેળવવાનો છે, પણ ત્યાગનો આનંદ આપણે મેળવવા તૈયાર નથી. આપણે તો શું છે? પકડવામાં આપણને આનંદ છે. અને એટલે ભગવાન કહે છે આ બધા કેવા છે? દ્વંદ્વ મોહેન. આ બધા મોહિત થયેલા છે, અને એટલા માટે શું કરે છે? આ જન્મ મરણના ચક્કરમાં ફરતા રહે છે. પણ જે લોકોએ સાવધાનતાપૂર્વક પોતાનું જીવન જીવ્યા છે, જે પુણ્ય કર્મ કરનારા છે, એ આ દ્વંદ્વ મોહથી નિર્મુક્ત થઈ જાય છે. અને ભજન તે મામ દ્રઢ વ્રતા. એ જ લોકો પછી દ્રઢતાપૂર્વક મારું ભજન કરતા રહે છે. અને એકવાર એ મારું ભજન કરતો થઈ ગયો, જરા મરણ મોક્ષાય. પણ એ ભગવાનની ભક્તિ શાના માટે કરે છે? અર્થાર્થી નથી. જરા મરણ મોક્ષાય. આ જન્મ મૃત્યુના ચક્કરનો અંત લાવવા માટે, એમાંથી મુક્ત થવા માટે ભગવાનની ભક્તિ કરતો રહે છે. એટલું જ ને, તે બ્રહ્મ વિદુહુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ. એને પછી શું થાય છે? આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એને બ્રહ્મ જ્ઞાનની જયારે પ્રાપ્તિ થાય છે, તો એ બ્રહ્મ શું છે એના માટે આપણે જોઈ ગયા કે ભગવાન 5 પ્રકારના વિશેષણ વાપરે છે. સંપૂર્ણ કર્મ, અખિલમ કર્મ પણ બ્રહ્મ છે, અધ્યાત્મ પણ બ્રહ્મ છે, અધિભૂત પણ બ્રહ્મ છે, અધિદૈવ પણ બ્રહ્મ છે, અને અધિયજ્ઞ પણ કોણ છે? બ્રહ્મ માત્ર છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જેને આ બ્રહ્મને જાણી લીધો, 5 સ્વરૂપે આ બ્રહ્મને જેને ઓળખી લીધો છે, પ્રયાણ કાલે પીચતે મામ. મૃત્યુ સમયે ગમે એટલી ઉપાધિ વ્યાકુળ થતી હશે, પણ એને કોઈ ફરક પડતો નથી. એને પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય. તે મામ વિદુહુ યુક્ત ચેતસ. કારણ કે એની બુદ્ધિ કેવી છે? ગમે એટલી વ્યાકુળતા હોય, દેહમાં કે મનમાં વ્યાકુળતા હોય, પણ એ કેવો છે? યુક્ત. સતત એની બુદ્ધિ પરમાત્મામાં જ યુક્ત થઈ ગઈ છે. અને એટલા માટે પરમાત્માની એને પ્રાપ્તિ અવશ્ય થાય છે. આમ આ 30 શ્લોકમાં ભગવાને પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું, અને આ સ્વરૂપને જાણવા માટેના વિઘ્ન સ્વરૂપે ભગવાને 3 વાર, જો આ સમજો, આગળ પણ કીધું કામ કીધું, અહીંયા પણ કામ કીધું, અને વળી પાછું ઈચ્છા દ્વેષ સમુચ્ચયને પણ ભગવાને શું કહ્યું? આ પાપ કર્મ કરનારા જે દુષ્કૃતિના છે, જે કામને ઈચ્છાને અધીન છે, એ લોકોને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. પણ જેણે પોતાની ઈચ્છાનું સંચાલન કરતા શીખી લીધું, જે ઈચ્છા આપણને અધર્મ કરાવે, એ ઈચ્છાને આપણને ના પાડતા શીખવું પડે. આ જગતની જેટલી વસ્તુઓ છે, એ બધામાંથી આસક્તિનો ત્યાગ કરીને પરમાત્મામાં જેણે આસક્તિ કરી છે, એને પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અને મૃત્યુ સમયે પણ એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાન કહે છે જીવતા જીવત પણ એ જીવન મુક્ત છે, અને આ દેહ છૂટ્યા પછી પણ એ વિદેહ મુક્તની પ્રાપ્તિ થાય છે. આ થયો 7મો અધ્યાય. આવતીકાલથી આપણે 8મો અધ્યાયનો આરંભ કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शांति हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।